જે વધે છે એ પહેલા 15 ગણી ઝડપે વધ્યા, હવે 30 ગણી ઝડપે વધે છે. એટલે આ 11 વર્ષમાં થવાનું છે. આ ડિસેમ્બર હાલે ને એમાં 11 વર્ષ પછીનો જે ડિસેમ્બર છે ને એમાં આપણે જોઈ શકશું. હજી આપણને કલ્પના નથી. હવે 5 વર્ષમાં જે ઝડપ થવાની છે, કેમ કે હવે 30 ગણી ઝડપે થઈ ગયું છે. કુરકુરિયા બધા ખાઈને, પડીકા ખાઈને બાળકો. તમને કહું તો અઠવાડિયા પહેલાના ગુજરાત સમાચારની અંદર અડધા પાનાનો લેખ હતો. એમાં ઉપર પેલું ટાઇટલ હતું કે ભારતના 71% બાળકો કુપોષણથી પીડાય છે. કુપોષણથી એટલે શું થાય તમને કહું, બરાબર? કે બહાર 4 વ્હીલ પડી છે બાપુની, બરાબર, એને સારી રાખવી હોય, લાંબો સમય સુધી બીમાર ન પડે એવું શું કરવું પડે ખબર? કે એમાં શુદ્ધ પેટ્રોલ અથવા ડીઝલ પૂરવું પડે. ભેળસેળ વાળું હોય તો બીમાર થાય, બરાબર? શુદ્ધ ઓઇલ પૂરવું પડે અને ઓરિજિનલ કંપનીના સ્પેર પાર્ટ હોય તો ગાડી લાંબો હાલે કે નહીં? બરાબર. હવે ઘડીક સમજો કે આ પણ ગાડી છે ભગવાને આપેલી, બરાબર, આને લાંબો સમય ચલાવીએ છીએ આપણે. કેમ કે પ્રકૃતિની ડિઝાઇન કેવી છે તો કે 84 લાખ યોનિમાં કોઈ બીમાર પડતો નથી. ક્યાંય આપણે એવું સાંભળ્યું ક્યારેય પણ કે ભાઈ ખીચકોલી છે ને એટેક આવી ગયો, કે ભાઈ સસલું છે એને સ્કિન પ્રોબ્લેમ થઈ ગયો, કે મોટી મગરમચ્છ છે એને પેરાલિસિસ થઈ ગયો, કે એટલા બધા ઠેકડા મારતો તો વાંદરો એના ગોઠણ બદલવા પડે, તો એના નહીં ઘસાતા હોય? ખાલી ઘસાય એવું થોડું. એ 1 મહિનામાં જેટલા ઠેકડા મારે એટલા આપણે આખી જિંદગીમાં મારીએ, કદાચ ન મારીએ તો આપણા ઘસાઈ જાય, એના ન ઘસાય. બોલો. એટલે કહેવાનો અર્થ છે કે 84 લાખ યોનિમાં કોઈ બીમાર પડતું નથી સિવાય કે મનુષ્ય. તો પરમાત્મા એવો અન્યાય ન કરે કે 83,99,999 એને તંદુરસ્ત રાખે અને એક માત્ર માણસ છે ને બીમાર પડે, આવું ન કરે. કેમ કે પરમાત્માની ડિઝાઇન એવી છે કે કોઈ પણ બેક્ટેરિયાના વિકાસ માટે, જમીનને ફળદ્રુપ બનાવવા માટે, ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે, ધીરે ધીરે નહીં પડતા, મજબૂતો માટે, પાપ મુક્તિ ખેતીનું અભિયાન એટલે પુણ્યની ખેતી, એટલે અહિંસાની ખેતી, એટલે જળસ્તરને ઉપર લાવવા માટે, નદીને 12માસી બનાવવા માટે, માગ્યો મેં લાવવા માટે, ડાયાબિટીસને ભગાડવા માટે, કેન્સરને ભગાડવા માટે, સંપૂર્ણ તંદુરસ્તી લાવવા માટે, સમર્થ ભારતના નિર્માણ માટે, અર્થતંત્રને મજબૂત કરવા માટે, ગોકુળ યોગામ બનાવવા માટે, રામ રાજ્યની સ્થાપના એટલે વિશ્વની શાંતિ એટલે. અસ્તુ. વંદે માતરમ. જય જય.